કરીએ તો રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત નીપજ્યું છે તો રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયાની ઘટના સામે આવી છે। ઓનેસ્ટ હોટલના માલિક ગૌતમ વાળાનું મોત થયું છે। સાથે જ કહી શકાય કે હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે। ગઈકાલે પણ યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું। તો રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોતની ઘટના। ઓનેસ્ટ હોટલના માલિક ગૌતમ વાળાનું હાર્ટ એટેકથી મોત થયું છે, જેના કારણે પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો બીજી તરફ ગઈકાલે પણ યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો છે। તો રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકની મોતની ઘટના આજે સામે આવી છે। તેમાં ઓનેસ્ટ હોટલના માલિક ગૌતમ વાળાનું હાર્ટ એટેકથી મોત થયું છે। હાર્ટ એટેકથી મોતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે।